નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ દોસ્તો। આજે આપણે નડિયાદથી સારંગપુર જે લોકલ બસ સવારે 7 વાગે જાય છે એની અંદર મુસાફરી કરીને 3 સ્થળોના દર્શન કરીશું। તો ચોક્કસથી વિડીયો સાથે બના રહેજો। ચેનલ પર આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નડિયાદથી સારંગપુર દરરોજ સવારે 7 વાગ્યાના સમયે નડિયાદથી સારંગપુર જવા માટે મર્યાદિત ભાડા સાથે 118 રૂપિયાના મહત્તમ ભાડામાં શ્રી સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શનાર્થે જનારી બસ નડિયાદથી દરરોજ સવારે 7 વાગે પ્લેટફોર્મ નંબર 4 પરથી દરરોજ જાય છે। જે રણેજબૂટ ભવાની માતા મંદિરે જતા દર્શન કરાવે છે, સારંગપુરથી પરત આવતા ગણપતપુરા ધામના દર્શન કરાવે છે। સારંગપુર 1.5 કલાક આપના માટે દર્શન માટે રોકાય છે, ત્યારબાદ ત્યાંથી 1 વાગે ત્યાંથી રવાના થશે સારંગપુર નડિયાદ। आप જોઈ શકો છો કે નડિયાદથી સારંગપુર જતી બસમાં ભજન મંડળ દ્વારા મહિલાઓ દ્વારા ખૂબ જ ભજન કરીને ભગવાનનું નામ લઈ અને હર્ષ અને ઉલ્લાસ સાથે આ પ્રવાસ કરી રહ્યા છે। આપને નજરે પડે છે તમામ મહિલા ભજન ગાઈ અને પ્રભુની ભક્તિમય લીન થઈ અને આ પ્રવાસને નડિયાદથી સારંગપુર જતાં ખૂબ જ ઉલ્લાસ અને લાગણી તમે જોઈ શકો છો। દરેક વ્યક્તિ, દરેક નાના બાળકો સાથે પણ આ બસનો પ્રવાસ કરી અને ભજન કીર્તન કરી ખૂબ જ લાગણી અને આનંદથી દાદા શ્રી કષ્ટભંજન દેવના મંદિરે દર્શન કરવા જતાં આનંદ અને ઉલ્લાસથી લાગણી દેખાઈ રહી છે। એસટી ડેપો નડિયાદથી સારંગપુર બસ સેવા દરરોજ સવારે 7 વાગે। સુપ્રસિદ્ધ યાત્રાધામથી શ્રી બુટ ભવાની મંદિર હરને જવાની તૈયારીમાં છે। આ યાત્રા સ્પેશિયલ બસ આપને દર્શનાર્થે 10 થી 15 મિનિટ રોકાણ કરશે। જે દર્શનાર્થી મુસાફરને દર્શન કરવા જવું હોય તમામ દર્શનાર્થી મુસાફર દર્શન કરી તરત પરત આવે। આજુબાજુમાં બેઠેલા મુસાફર એકબીજાનો ચહેરો પર ધ્યાનથી જોઈ લેજો, જેથી કરી બસ રવાના થાય ત્યારે કોઈ નીચે ન રહી જાય। મંદિરમાં વાતો કરવા, ફોટા પાડવા કે ખરીદી કરવા બહુ સમય વ્યતીત કરવો નહીં, અન્યથા સમય સૂચકતા સાચવી બસ રવાના થઈ જાય અને આપ રહી જાઓ તો જવાબદારી આપણી પોતાની રહેશે। જેને ચા પાણીનો સમય થયો હોય ચા પાણી કરી લેજો। મંદિરથી બસ જ્યારે સમયસર રવાના થશે ત્યારે આપને બોલાવવા માટે એક હેન્ડરેડ સાયરન વાગશે। સાયરન વાગે એટલે બસ રવાના થઈ જશે એમ સમજવું। રણેજબૂટ ભવાની મંદિર આવી ચૂક્યું છે। તમામ દર્શનાર્થી મુસાફરો ધીમે ધીમે તૈયારી કરે, સમય સૂચકતા સાચવી બસ રોકાણ કરશે થોડીક વાર માટે। દોસ્તો તો હવે નડિયાદથી જે બસ આવી છે પહેલાં પોતાના સ્થાન ઉપર તમે જોઈ શકો છો કે અરણેજ ગામની અંદર જે બુટ ભવાની માનું મંદિર છે, 51 શક્તિપીઠોમાંનું આ એક મંદિર છે। તમને મંદિરની અંદરથી પણ દર્શન કરાવીશ, તો ચોક્કસથી જોજો। આપણે 3 બ્લોગ આવવાના છે, 3 બ્લોગને સપોર્ટ કરજો। જય માતાજી દોસ્તો। આ તમે જોઈ શકો છો કે નાનું બજાર છે, અહીંયા બસ સામે ઊભી છે અને અહીંયાથી આપણે દર્શન કરીને તમે જુઓ છો કે આ તરફ આવવાનું છે। અત્યારે મંદિરનું સમારકામ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો આ કે નવું મંદિરનું પ્રાંગણ બનાવવામાં આવે છે। આ
દોસ્તો તમે આ જોઈ શકો છો મારી સામે છે બુટ ભવાનીમાં અરણેજ ગામની અંદર જે છે એમનું આ બહુ મોટું મંદિર છે વિશાળ. અને હજુ આ બાજુ પણ તમે જોઈ શકો છો કે નવું એક મંદિર બનાવવામાં જઈ રહ્યું છે. તો ભવિષ્યમાં પણ એક મોટો વિડીયો અહીંયા બનાવીશું. તો હવે જઈએ અંદર દર્શન કરવા માટે. તો આ તો મારું અરણેજનું બુટ ભવાની મંદિર. તો હવે આગળ આપણે સારંગપુર જઈશું, સારંગપુરની મુલાકાત લઈશું, ત્યાર પછી ગણપતપુરા જઈશું. ત્રણેય બ્લોગ અલગ અલગ આવવાના છે. તો જોતા રહેજો વિડીયો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બસ રવાના થવાની તૈયારીમાં છે. દોસ્તો તમે જોઈ શકો છો કે એક 11:30 આપણી બસ આવી ચૂકી છે સારંગપુર ધામ ખાતે. હવે આપણે સારંગપુર દાદાના દર્શન કરીશું. આ તમે જોઈ શકો છો કે બજાર છે. એક્ઝેક્ટ અહીંયા સામે બસ ઊભી છે.
હવે તમે જોઈ શકો છો કે આ શ્રી હરિ મંદિર છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણનું આ જગ્યા છે કે જ્યાં આવ્યા હતા અને અહીંયા ઘણો ટાઈમ માટે રહ્યા હતા. એ આ મંદિર છે, તમને બતાવી દઉં છું અહીંયાથી. એની બાજુમાં ભોજનાલય છે. તો મારો સારંગપુરનો વિડીયો કેવો લાગે ચોક્કસથી કમેન્ટ કરજો. કોમેન્ટમાં જય હનુમાન લખવાનું ભૂલતા નહીં. જય જય શ્રી રામ. હવે આપણે ગણપતપુરામાં મળીએ. ગણપતપુરામાં એ વિડીયો ઉતારીશું, એનો પણ બ્લોગ બનશે. ચોક્કસથી જોજો, લાઈક કરજો, શેર કરજો. મળીએ નવા વિડીયોમાં.
માતાના દર્શન કર્યા બાદ હવે સારંગપુરના દર્શન કર્યા છે. એના બાદ આવ્યા છે આપણે ગણપતપુરા, જ્યાં જુઓ છો કે ગણપતિનું જમણી સૂટ એના દર્શન કરાવું છું તમને. તમે જોઈ શકો છો દોસ્તો કે આ મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આ એનું બજાર છે બહાર તમે જોઈ શકો છો. દોસ્તો હવે આપણે મંદિરની અંદર તરફ જઈશું. તમે જોઈ શકો છો કે ભારતમાં આ સૌ પ્રથમ મંદિર છે જ્યાં ગણપતિ દાદા તમને જમણી સૂરવાળા જોવા મળશે. તો હવે આપણે દર્શન કરવા જઈએ ગણપતિ દાદાના. તો આ તો મારો સ્ટેશન સારંગપુર બુટ ભવાની અરણેજ માતાનું મંદિર અને ગણપતપુરાનો વ્લોગ તમને કેવો લાગ્યો ચોક્કસથી કહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.